जय माताजी जय मोटा भाई केम छो मित्रों मजामा देशो स्वागत है तमारो अमारा नवा ब्लॉग में। पानी पीवा बेही गई पानी पीवा ये अमर पानी पीवा बेही गई से अने हूँ से ने ऊभो तो अने क्यां गयो दांतड़ो आपणे आम नाखी दीधुं भांगी गयो जयदा जेव लेतो होय तो शेठो वाटता था ना आए छे तेने एक दांतड़ो ओली ठुमरीने मारीने तो भांगी गयो। ठूमरी ने दांतड़ो मार्यो ठूमरी तो कपाई तो गई मांडवी आम जो अमार रोजड़ा खेही नाखी रोजड़ा खेई नाखे से नुकसान आवे से रोजड़ा एटला आवे ने आ रीते दांतड़ो भांगी गयो मारे काजेदीप હવે દાંતડો લેવો પડશે ને હોતન લેવું જ પડે તો નવું જ હતું તમે નવું જ લાવ્યા હતા હજી નવું લાવે ને 8 દિન જ થયા ત્યાં તોડ નાખી એ તો ભાઈ આ તો ઓલા કોડે છે ખેતીનો રાસ હોય ભાંગી જાય તૂટી જાય કેમ કરવું ભાઈ આપણે કઈ શોખ તો ન થાય કે તોડી નાખવું છે ભાંગી નાખવું છે એવું કઈ અને આપણે અહીંયા છેટા પલ્લે ખેતર અમારે 3 કિલોમીટર છેટું ખેતર છે તો ના આવ્યા હોય તો આપણે એવો શોખ ન હોય તો આપણે ભાંગી નાખવું છે એમ અમારે કેટલું નુકસાન તો મેં અત્યાર સુધી વાઢ્યો શેઢો અમારા ખેતરનો શેઢો આજ આવીશું ખેતર તો અત્યાર સુધી શેઢો વાઢ્યો ને વાગી ગયો છે 1:30 તો 1:30 વાગી ગયો છે હજી પણ બપોરા કરવા જવાનું બાકી છે અમારે ઓલી વાડીએ પણ હાલતા થતા હતા જવાની તૈયારી કરતા હતા નીરની ગાડી બાંધી ત્યાં પણ લાઇટ આવી ગઈ લાઇટ આવી એટલે અમને એમ થયું કે પાણી વાળી લેવી પાણી વાળી લે અમારે જઈ દેવી કા હા અમાર તો ઓલી વાડી વરસાદ મેથો છે આવ્યો અને આ વાડી મેથો છે ઈ જે ખેતર તો ઈ જઈ પાવી છે દેવી છે ઓલી વાડીએ અમારે મેથો છે આ વાડીએ અમારે મેથો છે બે વાડી મેથો વાયો છે અને વરસાદ આવ્યો તો એટલે પાલર ઉતારવું પડે આમ જમીન નકો ઢાળ છે આપણને લહેર પટ્ટી બનાવી નાખી એવું થાય કા આમ જો ઢાળ કેવો ઢાળમાં જાય છે પાણી ગયો આવડો આવડો મેથો થયો છે અને હારે પાતા જાય છે ખાતર કા જો ખાતર પાતા આવી હાલો આ ડબ્બામાં નાખ્યું છે ખાતર ને ખાતર પાતું જવાનું છે જયદીપ મારા ડોલ ભરી વાળે કા તો 1:30 વાગી ગયો છે ખાવાનું પણ હજી બપોરા બાકી છે અને એમાં જયદીપ ભૂખ્યો થઈ ગયો એટલે ના ના નથી ભૂખ લાગી ભૂખ તો લાગી હતી જાય માંડવીને છોડવા બેસી મેં કહો થોડી લાગી છે સમોસા ખાવા એમ થાય સમોસા આઈ ન મળે હો ભાઈ ખેતરમાં ન મળે ભૂખ લાગી હતી એટલે માંડવીને છોડવા ખાઈને ખાઈ લીધો હાલો નાખું વાળવા નાખું વાળ કેરો પોજી ગયો આ છે તો બસ હાલો હવે તો કેટલા 1 2 3 100 કેરા રહ્યા છે એટલા પાઈ દેવી પછી ફટાફટ જઈ ઓલી વાળી બપોરે કરવા હજી તો ભૂખ લાગી છે હવે બહુ વાળું જ છું તો હજી અમારે જો ધોડાધડ કરે છે પાણી તો વાળું છું પણ આમ જો અમારે રોસડા આવી ગયા મેથામાં માંડવીમાં થઈને અને આવ્યા છે આમાં આમ જો આવા હગડ કિન્ની છે આ બધા હગડ રહ્યા ને યાર રોસડાના જો આવા આમાં છે જો આમાં છે આમાં બધી હગડ કિન્ને છે રોસડા એલા હા કેટલી બધી માંડવી ખાઈ નાખી અને બાકી રહી ગયા હતા ને તો મેથો ખુઈ નાખ્યો ગારો હોય અને એમાં હગડ પાડે એટલે બહુ ગારો થાય નકરા હગડ કરી નાખ્યા બળિતરા થાય એવું કરી નાખ્યું નો કરાય હવે ભગવાને દેવાનો એટલું જ દે એટલે એવું રાખવી ને તો કાંઈ થાય જ નહીં મહેનત તો કરવી જ પડે ભગવાન ઉપર ભરોસે મેકી દે તો પછી કાંઈ ન થાય ભગવાન કે તમારે નથી કામ કરવું મહેનત કરવી તો પછી હું કેટલું દઉં હા શું ને તો ખેતરથી આવી જશે અહીંયા બપોરો કરવાનું વાગી જશે કેટલા 2 કા થઈ 2 2 વાગે તો ખાધું એ તો ખાવાનો વારો મરી ગયા પૂછા મરી ગયા મોઢું એમ કે છે આજ તો છે કોબીનું શાક અમારા ઘરની કોઈ બી છે આવજો ભાઈઓ બધાય કોઈ બી ખાવા હા અમાર ઘરની કોબીનું શાક છે હો આજ મુહૂર્ત કર્યું છે હા નથી બનાવતા આજ મુહૂર્ત કર્યું છે ઘરની કોબીનું શાક ના ના એ વાતે હાચી છે જો મને સાસ હોતન આપી દીધી છે અને મને ખાવા હું તો ફટાફટ એટલે આમાં ઓલું ઓછું છે મીઠું હા જો મીઠું ઓછું છે મીઠું ઘટે છે લાય ડબલું લાય મારામાં મીઠું ઓછું હોય ને એટલે શાકમાં ઓછું હોય એવું હોય એવું તમે ન કહેતા ઠીક એનામ થોડું ઘટે છે એવું કોમેન્ટમાં કહેજો કોને મીઠું ઘટે છે તમારે
કોને કે માર ઘટે હાલતી થા તારે જયદીપ ખાવું નહીં ફોન મોટો ફોન માટે ફોન ફોન બોન નહીં મળે ફોન જોતા જોતા અત્યારે છોકરાને ખાવાની ટેવ પડી ગઈ તો તો હાલો ફટાફટ ખાઈ લાગી ભૂખ હા તે સારું હાલો ખાઈ નાખો અને આ રોટલા જુઓ અમારે દિવ્યા અમારે દિવ્યા બેનની રોટલી છે જો એને રોટલા બનાવ્યા છે શાક એને મમ્મીએ બનાવ્યું છે અને પોતે દાબે બે મોઢે ભૂખ લાગી છે હવે. અમે ને ખાવા જો આજ મેથીનું વાઈ દીધી છે અને હું પણ કમ્પ્લીટ થઈને અત્યારે જો હાલો આવું છું અને નીણ લેવા જાવ જો એટલે પણ અહીં નીણ વાટે છે હા શેઠો વાટે છે આમાં ટીસી છે બે ભાઈ છે અમારા મોટ ભાઈને કપા છે બસ તો આજનો બ્લોગ અમારો આ સુધી જતો તમને ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાને બાય બાય.